પ્લાનિંગ નહોતું. હા, એક વાત એમ જરૂર કહીશું કે જે ઘટના બની છે એ ઘટનાની અંદર હળદળ ગામના નિર્દોષ લોકો આમાં આવી ગયા છે. અમે પોલીસ પ્રશાસન, બોટાદ જિલ્લા કલેક્ટર ઓફિસ દરેક જગ્યાને અમે વિનંતી કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ કે હળદળ ગામની અંદર જે નિર્દોષ લોકોને લઈ ગયા છે એને છોડી આવો. કોણ નિર્દોષ લોકોને લઈ ગયા? શું કામ લઈ ગયા છે? શું કારણ? કાલે જે ટોળાની અંદર જે ઘટના બની છે, એક વસ્તુ સમજવા જેવી છે કે ટોળાને અતિ અને ગતિ ન હોય. બહારના લોકો બી જાજા હતા અહીંયા, અને જે પથ્થરમારો થયો, પોલીસ પ્રશાસન આવ્યું અને લોકો વચ્ચે જે ઘર્ષણ થયું છે, એ પથ્થરમારાની બાદ પોલીસ પ્રશાસને જે કાયદા અને વ્યવસ્થાને જાળવવા માટે અને બીજું કોઈ હુલ્લડ ન થાય એને વ્યવસ્થા ભાગરૂપે જે બી વ્યવસ્થા કરી છે, એ વ્યવસ્થાની અંદર ગામના લોકો જે નિર્દોષ છે, જે ઘરમાં બેઠા હતા, જે પોતાના ઘરે છે, એને બી અહીંથી લઈ ગયા છે. પોલીસ દ્વારા માર મારવા આવ્યો છે એવી પણ વાત છે. હા, એ ઘટના બની છે. ખરેખર આ જે કાકરી દાવો કરવા વાળા આમ કોણ હોય શકે? કોઈ રાજકીય પક્ષ દ્વારા એવું કહી શકાય? આમ ઇફેક્ટલી અમે કોઈ પોલિટિકલ નથી એટલે ડાયરેક્ટલી નહીં કહીએ કે આ પક્ષ આપશે, બટ હા, જે છે અસામાજિક તત્વો હતા અને અમે એ વસ્તુ ક્લિયર કહીએ છીએ કે મોસ્ટ ઓફલી બહારના હતા. બોટાદ જિલ્લામાંથી બહારના જિલ્લાના હળદળ ગામના પ્રોપર નતા, હશે 2-5%, પણ મોસ્ટ ઓફલી બહારના હતા.